नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावादથી હું ડૉક્ટર નીરવ શાહ। આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ, જેને આપણે કહીએ છીએ લાઈફ પ્રોસેસીસ, એના વિશે માહિતી લઈશું। પ્રસ્તાવનામાં આપણે જોયું કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય। સજીવ માટેની બે ત્રણ જે શરતો છે એ આપણે જોઈ કે એક તો શ્વાસ લેતો હોવો જોઈએ, બુદ્ધિ વિકાસ પામતો હોવો જોઈએ અને હલનચલન કરી શકે એવો હોવો જોઈએ। પણ ઘણા બધા એવા હોય છે કે હલી ચાલી શકતા નથી તો પણ એને સજીવ કહેવાય, બરાબર। તો એવી રીતે તો દરેક સજીવ જે હોય છે એમાં પેશી હોય છે, પેશીમાં કોષો હોય છે અને કોષોમાં નાના નાના ઘટકો હોય છે। આ બધા ઉપર સમય અને પર્યાવરણની અસરો કામ કરતી હોય છે અને એના કારણે એ તંત્ર જે છે એ તકલીફમાં આવતું હોય છે અને એની સામે જે રક્ષણ મેળવી શકે એ જ લાંબો સમય સુધી જીવી શકે છે અને જે ના પરિવર્તન ના પામે એ તૂટી જાય છે। તો આપણા શરીરમાં પણ રિપેરિંગ પ્રોસેસ એટલે સમારકામ અને આપણા શરીરમાં રક્ષણ, દરેકે દરેક અંગોનું રક્ષણ એ પણ થતું હોય છે। તો હવે સજીવોમાં જાળવણીની જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ શું છે, કઈ કઈ ક્રિયાઓ છે? ધોરણ 10 વિજ્ઞાન વર્ષ 19-20 પ્રકરણ 6 તેમાં તને શું આવે છે? હું બોલું તો ધોરણ 10 વિજ્ઞાન વર્ષ 19-20 પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ। હવે આપણે સજીવોમાં જાળવણીની ક્રિયાઓ શું છે આવો શોધીએ। જેમ જેમ મોટા થાય એમ એમ બધું આપેલું હોય નહીં, હવે તમારે શોધવું પડે, બનાવવું પડે, કંઈક કરવું પડે। તો અહીંયા શોધવાની વાત આવી છે। ટોપિક નંબર 6.1 જૈવિક ક્રિયાઓ એટલે શું? એનું અંગ્રેજી છે વોટ આર લાઈફ પ્રોસેસીસ। સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ। સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ। આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ ચોક્કસ કાર્ય થતું નથી અથવા તો થતું ન હોય। જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું જ રહે છે। આપણી જાણ બહાર કે આપણી જાણમાં હોય કે ના હોય, આ કામ થતું જ રહે છે। તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં આ જાળવણીનું કાર્ય કરે છે એને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે। તો અહીંયા વ્યાખ્યા આવી જૈવિક ક્રિયાઓ, એટલે આપણો જે પ્રશ્ન છે જૈવિક ક્રિયાઓ એટલે શું, તો એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં સજીવમાં જાળવણીનું કામ કરે છે એને આપણે જૈવિક ક્રિયા કહીશું। અને આ જાળવણીનું કામ એટલે તમારું રક્ષણનું કામ।
આ જાળવણીમાં બે વસ્તુ આવશે. એક તો સમારકામ, રિપેરિંગ અને રક્ષણ. આપણને કેવી રીતે ખબર પડી આ બે? તો આગળના પ્રસ્તાવનામાં આ વસ્તુ આપી દીધેલી છે, એટલા માટે આપણે આ વસ્તુ લેવાની. બરાબર. નંબર 5. હવે આ જૈવિક ક્રિયાઓ શું કામ કરે છે એ આપણે જોઈએ. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે. આપણને કોઈ વસ્તુથી વાગે, ઈજા થવી એટલે વાગવું, અથવા તો વાગવાના કારણે આપણા શરીરનો કોઈ ભાગ, કોઈ હાડકું તૂટી જાય છે. તો આને રોકવા માટે, આપણને કંઈ વાગે નહીં, આપણું કંઈ તૂટી ના જાય, એને રોકવા માટે જાળવણીની ક્રિયા કરીએ છીએ. જાળવણીની ક્રિયા એટલે ડિફેન્સ મિકેનિઝમ. બરાબર, રક્ષણાત્મક. અને જેના માટે આપણે કોઈ વસ્તુને સાચવવી હોય તો એના માટે તમારામાં ઉર્જા હોવી જોઈએ. ઉર્જા એટલે કોણ? શક્તિ. ઉર્જા એટલે શક્તિ. હવે તમારામાં તાકાત ના હોય તો તમારામાંથી શેકેલો પાપડે ના ભગાય. પણ જો તમારામાં તાકાત હોય તો તમે તોપનો ગોળો પણ ઉચકી શકો. બરાબર. તો જાળવણીની ક્રિયા, જ્યારે તમારે કોઈને બચાવવાનું છે, કોઈને રક્ષણ કરવાનું છે, તો તમારી પાસે શું જોઈશે? તાકાત જોઈશે. બરાબર. બાહુબલી પિક્ચરમાં પેલા દેવપ્રિયાના ઘરે દુશ્મનો હુમલો કરે છે, ત્યારે બાહુબલી પેલા ભાઈને એવું કહે છે કે સમય હર કાયર કો એક બાર વીર હોને કા મौका देती है. યાદ છે કોઈને? અને એ ભાઈ બાહુબલીની આપેલી કટાર અને એનાથી એ લડાઈ કરે છે. બરાબર. એને શું કર્યું? એને તલવાર, કટાર કે ચપ્પુ આપી દીધું એટલે એનું તાકાત વધી ગઈ એવું? એણે એની અંદર ઉર્જાનો સંચાર કર્યો. ભાઈ, દરેકમાં આવી તાકાત હોય જ છે. દરેકમાં આવી તાકાત હોય છે. એ તારામાંય છે, ખાલી પ્રયત્ન તો કર. તો એણે ઉર્જાનો સંચાર કર્યો અને પરિણામ આપણને બધાને ખબર છે કે યુદ્ધમાં વિજય થયો. બરાબર. અને એ પછી પણ એ પોતે ખરેખર સેનાપતિ તરીકે એણે કામ કર્યું. તો ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે. તમારામાં અંદરથી ઉર્જા પેદા નહીં થતી, બહારથી આવે છે. વનસ્પતિ પણ પોતાનો ખોરાક બહાર પાંદડા પર બનાવે છે. બહાર પાંદડા પર બનાવે છે. એમ તમારી મમ્મી પણ ચૂલા પર બનાવે છે. અને એ જે ઉર્જા એ બહારથી આવે છે. બહારથી કેવી રીતે? તો પોષક તત્વો દ્વારા. પોષક તત્વો ક્યાંથી આવે છે? તો ખોરાક દ્વારા. તો કે છે બહારથી જે ઉર્જા આવે છે, જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરાવવા માટે. હવે બહારથી કોઈ વસ્તુને તમારા શરીરમાં સ્થળાંતર કરવું હોય તો શું કરવું પડે? કાં ઇન્જેક્શન ઠોકવું પડે, કાં બોટલ ચડાવવી પડે. બરાબર. કાં મોઢામાં ડાચામાં ભર દેવું પડે પાઇપ નાખીને. હા, સ્થળાંતર કરાવવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. અને આ ખોરાક કે આહાર શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. એટલે અહીંયા પહેલી ક્રિયા આવી પોષણ. બરાબર. ત્યાર પછી નંબર 9, જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે. આથી 10 વર્ષ પહેલાના તમારા ફોટા જોજો. તમે કેવા લાગતા હતા? ચલો 10 નહીં, 2-3 વર્ષ પહેલા તમે કેવા લાગતા હતા જોઈ લો.
હા? અને અત્યારે તમે કહેવા લાગો છો તો તમારા શરીરમાં શારીરિક વૃદ્ધિ થઈ છે. તો તેઓના માટે તેઓએ વધારાની કાચી સામગ્રીની પણ આવશ્યકતા અને જરૂરિયાત હોય છે. પહેલા એક ભાખરી ખાઈએ ને તો ધરાઈ જતા હતા, અને હવે ડબ્બો ભરીને ખમણ ખાઈ જાય તો એ લોકો ધરાતા નથી. કોકનામ હોદે. હા, તો હવે વધારે સામગ્રીની જરૂર પડી. નંબર 10, પૃથ્વી પર જીવન પૃથ્વી પર આપણું જે જીવન છે એ કાર્બન આધારિત અણુઓ, આ કાર્બન બહુ અગત્યની વસ્તુ, કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આમ મોટા ભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત હોય છે. તમે કોઈ પણ ખોરાક ખાવ છો તો એની અંદર કાર્બન તો હોય જ, કાર્બન તો હોય જ. અને પૃથ્વી પર રહેલા દરેક તત્વનો બંધારણીય ઘટક એટલે કે મૂળભૂત ઘટક એ કાર્બન છે. જેમ આપણા શરીરમાં સજીવનો પાયાનો એકમ કોષ છે, એવી રીતે કોઈ પણ પદાર્થનો કે તત્વનો બંધારણીય ઘટક, મૂળભૂત ઘટક એ કાર્બન છે. કેમ કાર્બન છે? તો આપણે 9મા ધોરણમાં આયનીય બંધ, સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ આવું બધું શીખી ગયા છે. તો એ બંધ કોણ બનાવતું હતું? તો બંધ બનાવવા માટે મુખ્ય જે તત્વ હતું એ કોણ હતું? કાર્બન. અને કાર્બન બધાની જોડે બધી દિશામાં બંધ બનાવી શકે છે. એટલે બધાને જોડી રાખવાનું કામ કાર્બન કરે છે. એટલે એ મૂળભૂત ઘટક છે. બરાબર? તો આપણો જે ખોરાક છે એ પણ કાર્બન આધારિત છે, અને બધા ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે. નંબર 12, આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ, તો પોષણ તો ખરું, પણ વિભિન્ન પ્રકારની પોષણ ક્રિયાઓ, તો પોષણના પ્રકાર. એ ક્રિયાઓ ધરાવે છે. ઉર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે. બરાબર? ઉર્જાના સ્ત્રોત એટલે ખોરાક મેળવવાના સ્ત્રોત કયા કયા આવે? તો કે અન્ન સ્ત્રોત, એવું પાઠ આપણે ભણી ગયા ઈસવીસન પૂર્વે. અન્ન સ્ત્રોત, આપણો ખોરાક, સંતુલિત આહાર, આવા બધા પ્રકરણો આપણે નાના ધોરણોમાં ભણી ગયા છે. તો એ જુદા જુદા હોઈ શકે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. માણસ એમ કે આ દુનિયામાં બધું મારા નિયંત્રણમાં છે, હું ધારું એમ કરી શકું. જો ધાર્યું હોત તો વાયુનું વાવાઝોડું જ ના આવ્યું હોત ને. એટલે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. એમાં બધા જ સજીવોએ ભેગા મળી અને સહનિયમન, સાથે મળીને કામ કરવાનું હોય છે, સાથે મળીને રહેવાનું હોય છે, જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. આગળ આપણે આવશે. તમે તમારા જ ક્લાસનું ઉદાહરણ લો. તમે બધા એક જ ઘરમાંથી આવો છો, એક જ નાતમાંથી આવો છો, એક જ પ્રકારના વાતાવરણમાંથી આવો છો. બધા અલગ અલગ વિચારધારા, અલગ અલગ પ્રકૃતિ, અલગ અલગ સંસ્કાર, અલગ અલગ સંસ્કૃતિ, એમાંથી બધા આવીએ છે. પણ તો પણ આપણે બધા અહીંયા એક જ વર્ગમાં એક સાથે બેસીને એક સરખું ભણીએ છે. પણ એમાંથી એક સરખું ગ્રહણ કેમ નથી કરતા? તો જ્યારે એક સરખું ગ્રહણ કરતા થાય ને ત્યારે આપણે એમ કહી શકીએ કે આપણા ક્લાસનું 100% રિઝલ્ટ આવશે, અને આપણા ક્લાસના બધા છોકરાઓનું 90+ આવશે.
એક સરખું ગ્રહણ કરતા શીખવાનું. એના માટે સૌથી પહેલું શું જોઈએ? આંખો ખુલ્લી, કાન ખુલ્લા, હૃદય ખુલ્લું, મોઢું બંધ. જેનું મોઢું જેટલો વધારે સમય બંધ રહ્યું એટલી એની તાકાત વધશે. આ વૈજ્ઞાનિક તથ્ય છે. માનવું હોય માનવાનું, નહીં તો ભાગી. બરાબર? ચલો, નંબર 15. એટલે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે. તમે ખોરાકના મોટા મોટા કણો લીધા તો એ કણોનું નાના નાના સ્વરૂપમાં વિઘટન કરવું પડે, પાચન થઈ શકે એવા કણો. એ કણોનું વિઘટન થઈ તો એમાંથી સત્વ શોષાવવું જોઈએ. એ સત્વ ભેગું મળી અને રુધિરમાં ભળી જવું જોઈએ, અને રુધિરમાંથી એ આખા શરીરમાં પ્રસરણ પણ પામવું જોઈએ. બરાબર? અને એ પ્રસરણ પામશે તો જ શરીરમાં નવા કોષોનું નિર્માણ થશે. કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી. પેશી ભેગી મળીને અંગ બનાવે છે. અંગો ભેગા મળીને તંત્ર બનાવે છે, અને તંત્રો ભેગા મળીને શરીરની રચના થાય છે. ભૂલી જવાય છે. બરાબર? કારણ કે જ્યારે વિઘટન કરવાનું આવે ને ત્યારે કેટલાક લોકોને અપચો થતો હોય છે. આ જે ગેસ થાય છે ને એ અપચાની નિશાની છે, કે હું જે ભણાવું છું ને તમને પચતું નથી. તો નિર્માણ માટે ઉર્જાની જરૂર હોય છે. નંબર 16. જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવો જોઈએ, અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ અને કાર્યો માટે તેમજ વિવિધ સજીવના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુનું નિર્માણ થવું જોઈએ. તમે બધા એક સાથે ખાવા બેઠા, પોતાના ડબ્બામાંથી નહીં હો. પોતાના ડબ્બામાંથી તો મમ્મીએ આટલું આલ્યું હોય ને એટલું જ ખવાય, પણ સામે કાઉન્ટર ઉપર તમને મનગમતી બધી જ વસ્તુઓ મૂકી દીધી, અને એવું કે અનલિમિટેડ, તાર ખાવી હોય એટલી ખા. અનલિમિટેડ, કોઈ પૈસા નહીં ચૂકવવાના, તાર ખાવી હોય એટલી ખા. તો સ્વાભાવિક રીતે માણસમાં લાલચ નાખ. સાલું મળ્યું છે ને મળવાનું નથી. કોઈ દાડો જોયું ના હોય એમ એની પર તૂટી જ પડે. પાણીપુરી, ભાજી પાઉં, ચાઇનીઝ, સસ્તા પાસ્તા, તો તૂટી પડે પછી શું થાય? બરાબરનું દાબીને એડજસ્ટ કર લે. 2 રોટી અંદર ડાલ દે. હારું, લાડવો 4 જ ખવાય. અરે 1-2 બીજા નાખી દે, વાંધો નહીં. તો નાખી તો દીધું, પણ પછી શું? એનું વ્યવસ્થિત પાચન થઈ એ પાચિત ખોરાક એનું શરીરમાં સત્વ તરીકે નિર્માણ થવું જોઈએ. નહીં તો એ ખોરાકનો કોઈ મતલબ નહીં જો બીજા દિવસે સવારે ડબલા ભરવા પડે. ગમે તેટલું સારું પોષણ વાળું ખાવાનું ખાધું હોય, પણ જો સવારે આ કામ કરવું પડે તો એ ખોરાકનો કોઈ મતલબ નહીં. કારણ કે તમે ગમે સોનાનો કોળિયો ખાધો, પણ એને પચાવવાની તો તમારામાં તાકાત નથી. બરાબર? ચલો આગળ. નંબર 17. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂર હોય છે. આપણા શરીરમાં જીવ વિજ્ઞાન ધરાવતું આપણું શરીર, એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓની શૃંખલા એટલે હારમાળા, લાઈનોની લાઈનો.
એક પછી એક રાસાયણિક પ્રક્રિયાઓ અંદર થતી જ હોય છે, આખી લાઈનો પડેલી છે, બરાબર. તો એની જરૂરિયાત હોય છે અને એમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. આપણને આ ઓક્સિડેશન રિડક્શન બધાને ખબર છે, આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે કે ઓક્સિડેશન એટલે શું. ઓક્સિજનની હાજરીમાં થાય એને ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, અને ઓક્સિજન દૂર થાય તો, અને બે ભેગું થાય તો રેડો, બરાબર. આપણને ખબર છે. અને આપણા શરીરમાં ઓક્સિજન ક્યાંથી આવે છે? આપણા શરીરમાં ઓક્સિજન સૌથી પહેલી જરૂરિયાત શ્વાસની અંદર ઓક્સિજન ક્યાંથી આવે છે? નાક દ્વારા, વાતાવરણમાંથી આવે છે, બરાબર. તો તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે. ઓક્સિજન ક્યાંથી મેળવવો પડે? શરીરની બહારના ભાગમાંથી, બહારના સ્ત્રોતમાંથી. કારણ કે અંદર તો છે નહીં, તો બહારથી લેવો પડે ને. તો એના માટે શું કરવું પડે? ઊંડા શ્વાસ લેવા પડે. આપણે લઈએ છીએ, સાલું આખા દિવસમાં કેટલા શ્વાસ લીધા એ ખબર નહીં હોતી. 1 કલાકમાં તમે કેટલા શ્વાસ લો છો, 1 મિનિટમાં તમે કેટલા શ્વાસ લો છો, કોઈ ગણ્યા છે? ના. કોણ ગણે? કેટલા? ફેંકવાની. તને નહીં પૂછું. 72 વાળી પપ્પા તો ઠોકો બે એટલે જોવાનું જ નહીં. તો બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન લેવો પડે અને શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્વસન. તો બીજી ક્રિયા એ આપણી શ્વસન. બીજી જૈવિક ક્રિયા એ શ્વસન, બરાબર. હવે તમે જોઈ શકો છો આટલા ફકરા પરથી કે જે ખોરાક લઈએ છે, જેને આપણે પોષણ કહીએ છીએ, એ પોષણ તંત્ર, અને જેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, શ્વસન એટલે શ્વસન તંત્ર, એ બંને અંદરથી એકબીજા સાથે જોઈન્ટ છે, એકબીજા વગર ચાલતું નથી. જો એકને પ્રોબ્લેમ થાય તો તરત બીજાને પ્રોબ્લેમ થઈ જ જાય. તો એકબીજા જોડે કનેક્ટેડ છે. બે અલગ અલગ દેખાય છે પણ છે નહીં, બરાબર. કારણ કે શ્વસન માટે જરૂરી ઓક્સિજન, અથવા તો ખોરાકના પાચન માટે જરૂરી ઓક્સિજન, એ આપણે ક્યાંથી લઈએ છીએ? તો શ્વસન. શ્વાસ જ ના લો તો અંદર ઓક્સિજન ના જાય, ઓક્સિજન ના જાય તો ખાવાનું પચે નહીં. તો શરીર વૃદ્ધિ વિકાસ કેવી રીતે પામે? પછી આ 3 ફૂટ 4 ઇંચ જ રહે ને. 6 રોટલા ખાઈ જાય, બરાબર. પણ એ 6 રોટલા ખાધા પછી એના શરીરમાં કંઈ દેખાય નહીં, તો બધું ગયું ક્યાં? કે નગરપાલિકાના ખાળકુવામાં. બરાબર. તો એક આપણા શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ એકબીજા સાથે કનેક્ટેડ છે, જેમ પોષણ અને શ્વસન એકબીજા સાથે કનેક્ટેડ છે. એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી એ પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપ-લે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થ એટલે કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂર હોતી નથી. એવા પ્રકારના સજીવ જેનું કદ એક કોષ જેટલું છે, એવો એક જ કોષના બનેલા છે. હવે જે એક જ, આપણે તો અબજો ખરબોની સંખ્યામાં કોષોના બનેલા છે,
પણ જે એક જ કોષનું બનેલું હોય એવા સજીવો માટે શું, તો એના શરીરના દરેકે દરેક ભાગ એ પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય, એટલે એને ખોરાક ગ્રહણ કરવો હોય તોય અહીંથી જ કરવાનો, એને ઓક્સિજનની કાર્બન ડાયોક્સાઇડની વાયુની આપલે એટલે શ્વસન કરવું હોય તોય અહીંથી જ લેવાનું, ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ કરવો હોય તોય અહીંથી જ કરવાનું. બરાબર. તમે સામાન્ય એક વિચાર કરો, ખાલી કલ્પના કરો કે જે મોડેથી તમે ખાવ છો એ જ મોડેથી નિકાલ કરવાની વાત આવે તો તમને ગમે? વાંધો શું આવે? કઈ વાંધો આવે ભાઈ? તો સામાન્ય આપણને જે ઉલટી થાય છે, બરાબર, એકચ્યુઅલી જે અહીંથી અંદર જવું જોઈએ એ અહીંથી ને અહીંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે આપણને કેવું થાય છે? બરાબર. તો આ જ્યારે બિચારા એક કોષીય સજીવ હોય જેને ખાવાનું અહીંયા, શ્વાસે અહીંયાથી લેવાનો અને કાઢવાનું અહીંયા, એટલે પ્રકૃતિમાં દરેક પ્રકારના લોકો છે અને જીવે છે, અને એ બધાની જોડે આપણે જીવીએ છીએ. હે, તકલીફ પડે કોઈ દાડો? આજુબાજુમાં કોઈ દાડો એક કોષી સજીવ જોયો છે ખરો? અને જોયો હોય તો એ ખબર હતી ખરી કે આને એક કોષી સજીવ કહેવાય? બરાબર. હવે થોડું ધ્યાન રાખજો, પાછા 9મા ધોરણમાં જજો, સજીવનો પાયાનો એકમ કોષ જોજો, એમાં એક કોષી સજીવના ઉદાહરણ જોજો અને એવા પ્રાણી કે વનસ્પતિઓને તમે લઈને તપાસજો કે બિચારા આનું શું. તકલીફ તો બિચારાને પડે ને, બધું એક જ જગ્યાએથી કરવાનું હોય તો. હે, ચાલો. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય છે, પેલા નાના હતા ને ત્યારે નાક લબડે ને તોય કોઈ બોલે નહીં, ઉડતું આમ કરીને આમ લૂસી નાખે, લાય બેટા કરી આવ. હે, નાના હતા ત્યાં સુધી કદાચ થઈ જાય ને અંદર તો કઈ વાંધો નહીં, હશે હવે થાય, હું ચિંતા નહીં કરવાની, એવું તો થાય. અને અત્યારે જો ભૂલે ચૂકે થઈ ગયું હોય તો પહેલા તો ક્લાસ વાળા ધોઈલો કાઢ નાખે, ઘેર જાય એટલે મમ્મી ધોઈલો કાઢ નાખે, ભાન નથી પડતું આટલો મોટો ઘોડા જેવો થયો, અક્કલ નહીં ચાલતી, ક્યારની લાગી હતી કહેવાતું નતું. બરાબર. પણ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય છે ત્યારે શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને છે. ત્યારે શું થાય છે? એક કોષનું હોય તો ખબર પડી જાય આમાં તો આટલું જ કરવાનું, પણ એ કોષો અસંખ્ય થઈ જાય, એ અસંખ્ય કોષો ભેગા મળીને આટલા બધા તંત્ર બની જાય. ચલો. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય છે અને શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને છે. તમે આપણું શરીર કોઈ દિવસ ફાડીને જોયું છે ખરું? એક દાડો હનુમાન બની જાઓ, જય શ્રી રામ કરી ચીરી નાખો, હે, આમ આમે એકબીજાનું ચીરવાનું તો દેખાય ને, આપણને આપણું તો દેખાય નહીં, એટલે આપણે સામે વાળાનું જય શ્રી રામ બોલવાનું, પણ હનુમાનજી જેમ પોતાનું નહીં ચીરવાનું. એકવાર બીજાનું ચીરી નાખો અને જુઓ તો ખરા સાલું અંદર કેટલું કેટલું નાખેલું છે અને કેવી રીતે ગોઠવેલું છે. સાદી સિમ્પલ વિચાર કરો, આ ડૂટીની આજુબાજુ હાલી 2 ઇંચ બાય 2 ઇંચની આટલી જગ્યા છે, બરાબર, 30 ફૂટ લાંબુ આંતરડું, 30 ફૂટ. ચાલો મારું ઘર માપો તો આટલું, ત્યાંથી ત્યાં સુધી 20 ફૂટ થાય, બીજું 10 ફૂટ, એટલું લાંબુ આંતરડું આટલી નાની જગ્યામાં ગોઠવેલું છે. એની આજુબાજુ ઉપર મોટું આંતરડું, એની આજુબાજુ લીવર, કિડની, આ બાજુ બરોળ, સ્પ્લીન, બરાબર, હોજરી, પકવાશય, સ્વાદુપિંડ, હા, અહીંયા પેલું આંત્રપુચ્છ, એપેન્ડિક્સ જેને પૂંછડી કહે ને, મનુષ્યમાં 7 પૂંછડીઓ હોય, મનુષ્યની અંદર 7 પૂંછડીઓ હોય, ભગવાને મૂકેલી જ હતી, પણ કાળક્રમે આ તો ઘસાઈ ગઈ.
નહીં તો ભગવાને તો 7 પૂંછડી વાળા જ કર્યા હતા તમને, પણ એ પૂંછડીઓ હવે અંદર જતી રહી છે શરીરમાં. આટલામાં કેટલું બધું ગોઠવું. અહીંયાથી પાછા ફેફસા આવે, અહીંયા પાછું હૃદય આવે, બધી નળીઓ આવે, હા, કેટલું કેટલું ભરેલું. એમાં પાછું ધમની શીરા ને શુદ્ધ રુધિર ને અશુદ્ધ રુધિર ને એને પાછા દરેકે દરેક અંગોમાં જઈને તઈ નાખવાનું. આ લીવરના 3 ભાગ હોય, 1, 2 ને 3. એની નીચે પાછું પિત્તાશય નામનું પેલું ગોલ બ્લેડર હોય. કેટલું ભર્યું છે. ચાલુ ડોક્ટરીમાં ભણીએ ને, ખોલ હર્ષ, ચલો લીવર ભણ્યા, લીવર ને ઊંચું કરે, અંદર કઈક પાછું નીચે હોય. એટલે હારે કેટલું ભર્યું છે પણ આટલી જગ્યામાં. અને ભૂલે ચૂકે જો આ ખોપડી ખોલીને અંદર જોઈએ ને, તમે વિચાર કરો, પેલા સાયકોલોજીસ્ટ કે ન્યુરો ફિઝિશિયન કે ન્યુરો સર્જન હોય, જે મગજનું ઓપરેશન કરતા હોય, હા, એ આપણા અંદર કેટલું વધે. પછી એ લમણા શીખવાના તમારી પાસે લાખ રૂપિયા લે જ નથી. આટલું નાનું મગજ, એ મગજનું વજન જ્યારે આવશે ને, મગજ વાળું ચેપ્ટર, મગજનું વજન આવશે, સારું 200-250 ગ્રામનું વજનનું આટલું મગજ, બરાબર, કેટલું બધું ભરેલું છે. તો શરીર હવે જટિલ બની ગયું તો શું? તો હવે બહુકોષી સજીવો બન્યા. તો બહુકોષી સજીવોમાં બધા કોષો પોતપોતાની આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આપણે આપણી જ વાત કરીએ તો આપણું જે બરોડ, લીવર, હોજરી એ વાતાવરણના સીધા સંપર્કમાં છે. એને કોઈ દાડો અંદરથી બૂમ પાડી, ઓ ગરમી લાગે છે, એસી ચાલુ કર. હે, આ પાછળ 2 કિડનીઓ હળવી, અલે હારા શું પાછળ ને પાછળ રાખે, કોઈક દાડો મને આમ આગળ ફેરવ. હે, કાયમ મને દબાઈને બેસે, ચગદાઈ જવું તો એવું કહે છે કોઈ દાડો? તો એને સીધો સંપર્ક હોતો નથી. આપણા સીધા સંપર્કમાં, પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં કોણ છે? તો આપણી ચામડી. આપણી ચામડી. તો કેટલાય અંગો બહુકોષી સજીવોમાં ફેસિલિટી છે. શરીરના ઘણા બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી. તો એના કારણે ફાયદો શું થાય છે? તો આથી બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. એક જ પ્રકારે ખાધું તોય અહીંથી, પીધું તોય અહીંથી, કાઢ્યું તોય અહીંથી, શ્વાસ લીધો તોય અહીંથી, એવું નહીં. આ લોકોને અલગ અલગ વ્યવસ્થા હોય છે, બરાબર. ખાવાનું તો કે અહીંયા ડોજું ભરો, બરાબર. કાઢવાનું તો કે તારે કરવાનું, સફાઈ કામદાર તો કે તારે કરવાનું, બરાબર. લોહી પહોંચાડવાનું તો કે તારે કરવાનું, હા. પછી કે હાડકા બળકા તોડવાનું તો કે તારે કરવાનું. અલ્યા તોડવાનું નહીં, હરખા રાખવાના, એનું કામ તારે કરવાનું. પછી કે મગજ, તો કે તારે કરવાનું. કેમ? તો કે જેની પાસે હોય એને ઉપયોગ કરતા ના આવડે, પણ ના હોય તો મગજનો ઉપયોગ વ્યવસ્થિત કરે. જેની પાસે ના હોય ને એને જ એની કિંમત હોય, બરાબર. એટલે વ્યવસ્થિત ઉપયોગ કરે, સાચવીને મગજનો ઉપયોગ કરે, બરાબર. તો આવું વસ્તુ થઈ શકે. નંબર 23 આપણે અગાઉ જોઈ ગયા છે. હવે આ પ્રસરણ શબ્દ આવ્યો, અહીંયા જોઈ લેજો. પ્રસરણ શબ્દ આવ્યો એટલે હવે પછીનો જૈવિક ક્રિયા કઈ આવશે? વહન પરિવહન, બરાબર. તો આપણે અગાઉ જોઈ ગયા છે કે બહુકોષી સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામે છે. જુદી જુદી ક્રિયાઓ કરવા માટે જુદા જુદા લોકોને કહેવું પડે કે ભાઈ ખીલી ઠોકવી હોય તો તને કહેવું પડે, કલર કરવો હોય તો આને કહેવું પડે, કચરા પોતું કરવું હોય તો આને કહેવું પડે, કપડાં ધોવા હોય તો પેલાને કહેવું પડે, બરાબર. અને લોકોનું લોહી પીવું હોય તો તેજલને કહેવું પડે, બરાબર. તો શરીરના જુદા જુદા અંગોને જુદા જુદા કાર્યો કરવા માટે આખું તંત્ર અલગથી બને છે, બરાબર. અને કશું જ ના કરવું હોય તો કાગડાને કહેવું પડે, મારી મમ્મી બોલાવે છે. તો આપણે આ ચોક્કસ પેશીઓથી સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છે.
કેમ સંગઠન ઘડે ચલો નું ગીત ગાયું હતું ખબર પડી ને? આપણા શરીરના બધા જ અંગો, બધા તંત્રોની જેમ આપણે પણ ભેગા થઈને કામ કરવાનું, ભેગા થઈને પરિણામ લાવવાનું. તો એ સંગઠનથી આપણે પરિચિત છે. આપણા શરીરમાં કોઈ દાડો હાર્ટ એમ કે છે આજે આપણી રજા ભાઈ, કિડની એમ કે છે આજે ચાની ગયણી ગાડીશ નહીં, હોજરી એમ કે છે કે આજે ખાવાનું બંધ, પાચન કઈ કરી તું ગમે તેટલું નાખ ને હું અહીંથી નીચે જ નહીં જવા દઉં. હા, જો એવું થાય તો આ ડોઝું કેટલું થઈ જાય? અને બધા તંત્ર બરાબર કામ કરે તો પેલો ઉત્સર્જન તંત્ર વાળો કે આજે આપણી રજા, દ્વાર બંધ. આજે ભગવાનના દર્શન થશે ના. હા, તમે પગલા પર ગમે તેટલા ઊંચા નીચા થાવ, 2 પગથિયા હોય ને પગલા પર, આજે ભગવાનના દર્શન થશે. જો એવું થાય તોય લોચો થઈ જાય. બરાબર? હવે એને કેમ ભગવાન કીધો છે? તો શરીરમાંથી કચરાનો નિકાલ જો એ ના થાય તો શરીરમાં ઝેર પુષ્કળ પ્રમાણમાં વ્યાપે, એટલે એ ભગવાન બરાબર જ કહેવાય. સમજી ગયા? એમને નહીં કીધું. શરીરમાં એમને બધું નહીં આલેલું, એનું કઈ ને કઈ મહત્વ છે એટલે આલેલું છે. બધી વસ્તુને હસવામાં કાઢતા થઈ ગયા છો. મોટા થાવ હવે, 2 દાડા ડાટો વાગી જશે ને ખબર પડી જશે. હવે તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આપણે જે ખોરાક લઈએ છીએ એનું અંતઃગ્રહણ કરીએ છીએ એટલે મોઢા દ્વારા, તો અન્ન નળીની અંદર વિશિષ્ટ પ્રકારની પેશી હોય છે. કોઈ મને એમ કહેશે કે મેં મોઢામાં ખોરાક નાખ્યો અને અહીંથી ધબ લઈને નીચે પડ્યો, કેવી રીતે જાય છે? અહીં નીચે જતા સુધીમાં શું થાય છે? તો કે આમ 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 સાપોલિયાની જેમ એકદમ ધીરે ધીરે સરકીને જાય છે. કેમ? અને ડાયરેક્ટ પડે તો પથરો પડ્યો હોય એવું લાગે ને? હે, અંદર હોજરીમાં પથરો પડ્યો હોય એવું લાગે ને? અને તમને ખબર છે આ હોજરીમાં તમે જે ખોરાક નાખો છો 2.5 કલાક સુધી એનું વલોણું થાય છે. ગમ વલોણા ગમ, છાસ બોલે છમ, ગમ વલોણા ગમ, છાસ બોલે છમ. હે, ખબર છે? પેલી છાસ આમ દોણી વલોણો કે પેલું દરિયામાં કે નદીમાં નાતી વખત તમે હાથ પકડી નાખવા નહીં કરતા છપછપિયા કરો, એવા છપછપિયા પેલા દરિયા કિનારે મોજા ઉછળી ઉછળીને આવે ને, એવા મોજા હોજરીની અંદર તમે ખોરાક નાખો ને ત્યાર પછી 3-3.5 કલાક સુધી ઉછળે છે. તમને કોઈ દાડો એવું ભાર લાગ્યો કે આ બોજું ઉછળ્યું? તમને કોઈ દાડો એવું અહેસાસ થયું કે અંદર આ વલોડું ચાલુ રહ્યું, ગુરુ 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 થયું? બોલો કેટલું શાંતિથી પોતાનું કામ કરે છે ને. અને તમને જો મારી ગેરહાજરીમાં એમ કીધું હોય કે વાંચો, બરાબર, તો તરત આપણી ટેપ ચાલુ થઈ જાય લાઉડ સ્પીકરની જેમ. કેમ શાંતિથી આ લોકોની જેમ તમે કામ ના કરી શકો? જો શાંતિથી કામ કરશો તો જ સારું કામ થશે. મોડું ચાલુ હશે તમારું સારું કામ નહીં થાય. બરાબર? આ ભણતા ભણતા પ્રકૃતિ અને શરીરના ઉદાહરણ પરથી તમને સમજાવું છું. સમજો તો તમારા માટે છે. બરાબર? ત્યાર પછી આનાથી એક મુશ્કેલી ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે, પરંતુ તેની જરૂરિયાત તો શરીરના બધા ભાગોને હોય છે. હવે ખોરાક લેવા માટે આપણે મોઢામાંથી ખોરાક નાખ્યો, હોજરીમાં ગયો, પાચન થઈ નીકળી ગયો, બરાબર? શ્વાસ લેવા માટે નાકથી શ્વાસ લીધો, બરાબર, નાકથી શ્વાસ લીધો ને પછી તરત બહાર કાઢ્યો ઓક્સિજન, અંદરથી ઓક્સિજન નાખ્યો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખ્યો. પણ આ લેવાનું કામ આવું કરે છે, પણ એની જરૂર તો આખા શરીરના બધા ભાગોને છે. તો તઈ પહોંચાડવા માટે શું કરીશું? તો કે છે જરૂરિયાત શરીરના બધા ભાગોને છે,
તો એ બધા ભાગોને આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્ર, વહન પરિવહન, એની આવશ્યકતા હોય છે. વહન તંત્ર એટલે આપણું રુધિરાભિસરણ તંત્ર. ધમનીને શીરાવાળું પેલું શુદ્ધ રુધિર લઈ જાય અને અશુદ્ધ રુધિર લાવે. ધમનીમાંથી આખા શરીરમાં ફેલાય અને આખા શરીરમાંથી પાછું શીરા દ્વારા આવે. બરાબર? તો ઉપરથી લઈ જવા માટે પંપ મૂકેલા છે અને નીચેથી ખેંચવા માટે પંપ મૂકેલા છે. આખા શરીરમાં તમે બધી નસોને ખોલી ખોલીને જુઓ ને તો તમને કેટલા બધા પંપ મળે. બરાબર? બધા સબમર્સિબલ. બરાબર? અને ઇલેક્ટ્રિસિટી વગર ચાલે પાછા. ક્યાંય પ્લગ બગ નહીં નાખેલો કે ચાલો ભાઈ પેલા રોબોટની જેમ ચાર્જ કરો, એવું નહીં નાખ્યું. બરાબર? તો આ તંત્ર, વહન તંત્ર એટલે પોષણ મેળવવા માટે ખોરાક, ઓક્સિજનની સપ્લાય માટે શ્વસન, ખોરાક અને ઓક્સિજન બંનેને આખા શરીરમાં બધે ફેલાવવા માટે વહન. બરાબર? હવે વહન પછી જુઓ તમારે શું થાય છે. તારે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો બને છે જે શરીરના કોષો માટે માત્ર બિન ઉપયોગી જ નહીં પરંતુ હાનિકારક પણ હોઈ શકે છે. આપણે જેને કચરો કહીએ છે ને, એ કચરો આપણા ઉપયોગમાં નથી આવવાનો, એનો તો વાંધો નહીં, નકામું હોય તો પડી રહે તો ચિંતા નહીં, પણ એ નુકસાન પણ કરે છે, હાનિકારક પણ છે. એમ કે તો આ નકામા પદાર્થો, એ નકામા પદાર્થોને વિજ્ઞાન શું કહે છે? ઉત્સર્ગ પદાર્થો. તો ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક છે. આપણા ઘરમાં આપણે રોજ કચરો કેમ વાળીએ છીએ? આપણા કપડા રોજ આપણે કેમ ધોઈએ છીએ? તો આ હાનિકારક પદાર્થોને દૂર કરવા માટે. ત્યાં છે. તો આ જે બહાર કાઢવાની જે ક્રિયા છે, બહાર કાઢવાની ક્રિયા, એ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. એટલે ચોથી ક્રિયા કઈ આવી? ઉત્સર્જન. તો તમે જુઓ, મોઢેથી ખોરાક નાખ્યો, ઓક્સિજનની મદદથી એના ટુકડા કર્યા, બરાબર? એ બધા સત્વોને લોહીમાં ભેળવ્યા, શરીરના બધા ભાગોમાં પહોંચાડ્યા. હવે ત્યાંથી બધેથી નકામો કચરો ભેગો કરી અને શરીરની બહાર દર્શન દીધા. બરાબર? હા, તો ઉત્સર્જન. તો આ ચાર ક્રિયાઓ, એટલે ઇન્ટેક અને આઉટલેટ આ બંને જરૂરી છે. બેમાંથી એકમાં ગડબડ થઈ તો લોચા લાપસી થઈ જાય ને. 4 દાડા સુધી જવાય નહીં તો શું થાય? એક તો આપણી બાજુમાં કોઈ બેહે નહીં, સૌથી પહેલો પ્રોબ્લેમ એ થાય. કારણ કે એટલા બધા ગંધાઈએ ને, આપણો પરસેવો જ એટલો બધો ગંધાય. કેમ? તો કે કચરો બધો અંદર છે. કચરો બધો અંદર છે. બરાબર? એટલે નિકાલ થતો નથી. તો તમે જ્યાં બેઠા છો ત્યાં આજુબાજુમાં પણ જો આવો કચરો પડ્યો હોય તો એ તમને નુકસાન તો કરવાનું જ છે ને. તો જગ્યા ચોખ્ખી રાખી હોય તો સારું રહે ને, તબિયત સારી રહે ને. તો ઉત્સર્જન કહીએ છીએ આપણે. હવે જો બહુકોષીય સજીવમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીઓનું સર્જન થશે.
આ ઉત્સર્જન માટે વિશિષ્ટ અંગો હોય છે, વિશિષ્ટ પેશીઓ હોય છે, બરાબર. અને આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન કરી પેશી સુધી પહોંચાડવા પડશે. આ પરિવહન તંત્ર, જે વહન પરિવહન, ઓક્સિજનનો સપ્લાય, ખોરાકમાંથી પોષણનો સપ્લાય જે લોકો કરે છે, એ જ લોકોએ વળતી ગાડીમાં અહીંથી સારી વસ્તુ લઈ ગયા, વળતી ગાડીમાં ખરાબ વસ્તુ લેતા આવવાનું છે. અને એને કોષોમાંથી, શરીરના દરેક કોષોમાંથી પેશીમાં, પેશીમાંથી અંગમાં ને અંગમાંથી શરીરની બહાર સુધી નિકાલ કરવા માટેની એની જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થા તંત્રમાં તમારે એને ગોઠવી આપવા પડશે, બરાબર. તો જ ભલે ને આયા પણ તું ચાલુ રાખ ને. તો પેશી, કોષોથી પેશીમાં ને પેશી સુધી પહોંચાડવાનું કામ પણ આપણા પરિવહન તંત્રે જ કરવું પડશે. એટલે શરીરમાં ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમ છે, યાતાયાત. તમે સમાજ વિદ્યામાં આવું શબ્દ આવતો હશે, યાતાયાત, પરિવહન, વાહન વ્યવહાર નિગમ, બરાબર. તો આ જે કામ એ લોકો કરે છે, બરાબર. પંજાબમાં થયેલા ઘઉં અને હરિયાણામાં થયેલી શેરડી એ ગુજરાતીઓ હોંશે હોંશે ખાય. અહીં આવે કેવી રીતે? અહીં આવે કેવી રીતે? અને અહીંયાથી ગુજરાતીઓના ખિસ્સાની નોટો એ ત્યાં આગળ પહોંચે, બરાબર. આયાત નિકાસ, વહન પરિવહન, બરાબર. ખાધું એકલું નાક નાક કરીએ તો ના ચાલે, થોડી વ્યવસ્થા કરવી પડે ને, બરાબર. તો આ બધા જ ભેગા મળીને સરસ રીતે પોતાનું કામ કરે છે. ચાલો આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ, આ બધું શેના માટે ભાઈ? જીવન ટકાવી રાખવા માટે. એનો એક એક નો તબક્કાવાર વિચાર કરીએ, અભ્યાસ કરીએ એવું નહીં કીધું, કારણ કે અભ્યાસ તમે ઓલરેડી કરી ચૂકેલા છો. હવે એનો વિચાર કરવાનો છે. શું કરવા પોષણ મેળવવાનું, કેવી રીતે પોષણ મેળવવાનું, પોષણ મેળવીએ છીએ ત્યારે શરીરના કયા ભાગો કામ કરે છે, એ પોષણ ક્રિયામાં શરીરના કયા અંગો ભાગ લે છે, કયા ઉત્સેચકો એમાં ભાગ ભજવે છે. જાગતું નહીં તો થપ્પડ ખાઈશ. ખાવાની વાત આવે એટલે તરત આંખો બંધ થઈ જાય. હમણાં રખડવા ભટકાવાની વાત હોય તો જીવન ટકાવી રાખવા માટે આ બધા તત્વોનો આપણે વિચાર કરવાનો. ખાલી કલ્પના કરો, તમે ગમે તેટલું ખાવ, શરીરમાં કંઈ શોષાય જ નહીં, સત્વ મળે જ નહીં, પોષણ મળે જ નહીં, અને બારોબાર નિકાલ થઈ જાય. ઘણી વખત આપણે એવું માર્ક કર્યું હશે, કેટલાક લોકોને ચાવીને ખાવાની ટેવ ના હોય, અથવા આખું આખું ડૂચા મારીને ખાધું હોય ને, તો બીજા દિવસ સવારે મકાઈના દાણા, ચણા, સિંગ, આ બધું અડધું અડધું આખું આખું બધા નીકળતા હોય છે. તો સાલા તે ખાધું એટલે તે ખાધું, એને કોઈ પોષણ મળ્યું નહીં, બરાબર. ખાધું ના ખાધું થઈ ગયું, અને જે બિચારાને ખાવું હતું એને ખાવા ના દીધું. તો કઈ નહીં, આપણે આપણી ભૂલ સુધારી લેવાની, અંદરથી ધોઈને શ્વસન, નાક બંધ હોય, કેવી રીતે શ્વસન? મણ ગુંગા બાજેલા હોય, આમ સહેજ આમ કરે ને તો છોડિયા અંદર થી નીકળે ને એની હાથે લોહી નીકળતું હોય, એવા તો ભરેલા હોય બિચારા કેટલાય દિવસથી. પછી આમ વાત કરે પછી કઈ ઊંધી આવે. આ બધા દ્રશ્યો તમે નાનપણમાં તમારા પોતાની આસપાસ કે તમારા પોતાના શરીર ઉપર પણ જોયેલા હશે. ત્યારે આપણને સમજ નથી, હવે ખબર છે.
હવે એવું થાય તો તમે થવા દો ખરે? હવે તરત સવારે પહેલા નાહતી ધોતી વખતે મોઢું સાફ કરી એટલે બધું સાફ કરી નાખે. આ બધું હવે આપણે આપણી જાતે કરીએ છીએ. કેમ? આપણને ખબર છે કે આ સારું છે. તો શ્વસનનો ઓક્સિજન શ્વાસ લે છે ઘણીવાર. આનો સીધો મતલબ છે જેટલો જોઈએ છે એટલા પ્રમાણમાં ઓક્સિજન અંદર જતો નથી. તો કઈ નહીં, રોજ બોટલ લઈને જવાનું, ચાલુ કરી દેવાની બોટલ. આપણે ફાયર સેફ્ટીની બોટલ આવે એવી નાની નાની બોટલ આવે છે ઓક્સિજનની, લગાડી દેવાનું. પણ એના કરતા પ્રાણાયામ કરીને ઊંડા શ્વાસ લેવાની એક ટેવ પાડી હોય તો કોણ કરે? મારા બાપો. પછી વહન પરિવહન, ખોરાક લીધો, પોષણ, ઓક્સિજનની હાજરીમાં એનું પોષણક્ષમ ઘટકોમાં રૂપાંતરિત થઈ ગયું, ઉર્જા મળી ગઈ. પણ એ ઉર્જાને હવે આખા શરીરમાં બધી જગ્યાએ પહોંચાડવાની છે. તો વહન પરિવહન તંત્ર પણ આપણું પરફેક્ટ જોઈશે. એ વહન પરિવહન તંત્ર નહીં હોય તો શું થાય? તો લોહી, તમારી સારી વાતો, તમારું સારું સત્વ શરીરના બધા ભાગ સુધી પહોંચશે નહીં. તો શું તકલીફ થઈ? તો નહીં પહોંચે તો શું? તો આપણા શરીરને જે પ્રમાણે વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એ થશે નહીં. અને આ પછી છેલ્લે ઉત્સર્જન, કચરાનો નિકાલ ના થયો તો પણ પ્રોબ્લેમ. બરાબર? તો જૈવિક ક્રિયાઓ 4 એ અહીંયા પૂરી થાય છે. અને હવે પછી એ જૈવિક ક્રિયાઓને એક એક કરીને આપણે સમજવાની છે. બરાબર?